Hello students, welcome again to the new topic of environmental science. This is the video of environment part 4. Let's start. હવે આપણે એના જે પહેલાનો વિડિયો હતો વિડિયો નંબર 3 એમાં આપણે કયા ટોપિક ઉપર ડિસ્કશન કરતા હતા બાયોજિયોકેમિકલ સાયકલ ઉપર આપણે ડિસ્કશન કરતા હતા આપણે એ ટોપિક સ્ટાર્ટ કર્યો હતો તો એના પહેલાના વિડીયોમાં હું તમને હાઇડ્રોલોજિકલ સાયકલ શું છે કેવી રીતે એની પ્રોસેસ થાય છે એના વિશે તમને ડિસ્ક્રાઇબ કર્યું હતું એના વિશે તમને હું ડિટેલમાં બતાવ્યું હતું અને બીજી બે સાયકલ બાકી રહી ગઈ હતી બીજી બે સાયકલ કઈ કાર્બન સાયકલ એન્ડ નાઇટ્રોજન સાયકલ તો સૌથી પહેલા આપણે કાર્બન સાયકલ ઉપર જોઈએ તો આ કાર્બન સાયકલ કેવી રીતે વર્ક કરે છે એના ઉપર છે એના પછી એનું આખું ડાયાગ્રામ આવશે જે ડાયાગ્રામ છે એની તે આખી ડિટેલ આમાં લખેલી છે તો શું છે કાર્બન સાયકલ ધ કાર્બન સાયકલ ઇઝ ઇન્ક્લુડ ઇન બોથ abiotic and biotic ecosystem as an organic compounds એનું મીનિંગ છે કે જે કાર્બન છે એમાં શું છે નોન લિવિંગ એન્ડ લિવિંગ ઓર્ગેનિઝમ યા ઇકોસિસ્ટમ બે આમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે નોન લિવિંગ એ કમ્પાઉન્ડ છે અને લિવિંગ કમ્પાઉન્ડ બોથ આમાં કાર્બનની અંદર આવે છે It is the basic stone for both animal and plant tissue. તો એનું મીનિંગ શું છે કે જે કાર્બન છે એ બેસિક એની રિક્વાયરમેન્ટ છે શેની માટે એનિમલ અને પ્લાન્ટના નેટવર્ક માટે એ એની બેસિક રિક્વાયરમેન્ટ છે કાર્બન ઇઝ રિસ્પોન્સિબલ ફોર કાર્બન ડાયોક્સાઇડ ઇન ધ એટમોસ્ફિયર કાર્બન શેની માટે રિસ્પોન્સિબલ છે જે એટમોસ્ફિયરમાં કાર્બન ડાયોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ એ કાર્બન ઉપરથી બને છે ડ્યુરિંગ ધ ડે in the presence of sunlight plants take in carbon dioxide from the atmosphere જ્યારે સનલાઇટ હોય જ્યારે સૂરજ હોય ત્યારે પ્લાન્ટ જે પૌધા હોય છે એ શું લે છે એટમોસ્ફિયર થી કાર્બન ડાયોક્સાઇડ લે છે and combined it with the ground water અને એ શેની સાથે એને ભેગું કરે છે કમ્બાઇન કરે છે ગ્રાઉન્ડ વોટર સાથે એને કમ્બાઇન કરે છે with the help of sunlight they form carbohydrate that include carbon known as photosynthesis જે સનલાઇટ છે એના હેલ્પ થી ઈ શું કરે છે they forms carbohydrate ઈ શું બનાવે છે કાર્બોહાઈડ્રેટ બનાવે છે that include carbon known as photosynthesis એમાં જે કાર્બન ઇન્ક્લુડ છે કાર્બોહાઈડ્રેટમાં જે કાર્બનનો પાર્ટ ઇન્ક્લુડ છે એનું નામ એમને આપ્યું છે ફોટોસિન્થેસિસ This photosynthesis is very useful for their development આ જે ફોટોસિન્થેસિસ છે કાર્બનનો પાર્ટ છે ઈ જે પ્લાન્ટ્સ છે એના ડેવલપમેન્ટમાં ઈ બહુ વધારે યુઝફુલ છે At the end of process, plants release oxygen which is important for human survival. જે પ્રોસેસની એન્ડિંગ છે એ ક્યાં પૂરી થાય છે કે જે પ્લાન્ટ ઓક્સિજન રિલીઝ કરે છે એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છોડે છે તો હવે એ શેની માટે ઇમ્પોર્ટન્ટ છે આપણા બધા માટે હ્યુમન્સને સર્વાઈવ કરવા માટે જીવિત રહેવા માટે ઓક્સિજન બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે By this way, plants help in maintaining the proportion of oxygen and carbon dioxide in the earth atmosphere. આ પ્રોસેસ થી જે પ્લાન્ટ છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સિજનનું જે પ્રપોર્શન છે કે આટલી માત્રામાં ઓક્સિજન અને આટલી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ જે ધરતી છે એના એટમોસ્ફિયરમાં હોવું જોઈએ એ પ્લાન્ટ મેન્ટેન કરે છે Life of Earth depend on the oxygen generated through this cycle. જે લાઈફ છે અર્થ ઉપર જેટલા બધા જીવન છે એ શેના ઉપર છે ઓક્સિજન ઉપર છે જે શેનાથી જનરેટ થાય છે થ્રુ ધીસ સાયકલ આ સાયકલને લીધે ઓક્સિજન જનરેટ થાય છે
It also maintain the CO2 level at the minimum. સૌથી છેલ્લે ઈ શું કરે છે, CO2 લેવલ તે એનું મેન્ટેન કરે છે. એનિમલ એન્ડ પ્લાન્ટ્સ બોથ રિલીઝ CO2 during respiration and in the form of wastage on soil they excrete. એનું મીનિંગ છે કે જે એનિમલ્સ છે, પ્લાન્ટ છે, એ બોથ શું કરે છે, CO2 ની જે રિલીઝ કરે છે અને ડ્યુરિંગ ધીસ respiration, એનું મીનિંગ ડ્યુરિંગ ધીસ પ્રોસેસ એન્ડ ઇન ધ ફોર્મ ઓફ વેસ્ટેજ ઓન સોઇલ, સોઇલમાં જે વેસ્ટેજ હોય છે તે ડિસ્ચાર્જ, એને એ ડિસ્ચાર્જ કરે છે. વેન દે ડાય, જ્યારે એ મરી જાય છે, દે રિટર્ન કોણ, they die means animals and plant, they return their carbon to the soil. તો એ શું કરે છે, એનું જે કાર્બન છે એ આમાં સોઇલ માં નાખી દે છે. that is how the carbon process is completed. એવી રીતે જે કાર્બન પ્રોસેસ છે એ કમ્પ્લીટ થાય છે. therefore we can say that carbon integrates all organism substance and biologically linked with oxygen and hydrogen cycle. તો આપણે શું કહી શકીએ છીએ, જે કાર્બનના ઇન્ટ્રીગેન્ટ છે એ બધા ઓલ ઓર્ગેનિઝમના સબસ્ટેન્સ છે એન્ડ બાયોલોજીકલી સેનાથી લિંક છે, ઓક્સિજન અને હાઇડ્રોજન સાયકલ થી એ લિંક્ડ છે, એનાથી કનેક્ટેડ છે. હવે જો હું તમને જે આખી પ્રોસેસ બતાવી છે, આ આખી પ્રોસેસ જો ફોટોસિન્થેસિસ પ્રોસેસ આમાં આખી આપેલી છે કે સનલાઇટ થી પ્લાન્ટ માં જાય છે, પ્લાન્ટ ને કમ્બાઇન કરે છે, પછી રૂટ માં સોઇલ થાય છે, પછી કાર્બોહાઈડ્રેટ, પછી ઓક્સિજન રિલીઝ કરે છે અને એ ઓક્સિજન પાછી શેમાં જાય છે, એટમોસ્ફિયર માં. સિમિલરલી અહીંયા રૂટ્સ, અહીંયા જો પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ છે, રિસ્પાયરેશન એન્ડ વેસ્ટેજ આમાં જાય છે. આ આખી એમાં પ્રોસેસ એમને આપેલી છે. હવે થર્ડ પોઈન્ટ અને લાસ્ટ પોઈન્ટ છે સાયકલનો, નાઇટ્રોજન સાયકલ. તો જનરલી હર્બીવાયરસ એનિમલ્સ લાઈવ ઓન પ્લાન્ટ્સ. જે હર્બીવાયરસ એનિમલ્સ છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે, પ્લાન્ટ ઉપર ડિપેન્ડ કરે છે, એને શું કહેવાય, વેજીટેરિયન્સ. કાર્નિવરસ એનિમલ્સ ડિપેન્ડ ફોર ફૂડ ઓન ધીસ હર્બીવાયરસ એનિમલ્સ. કાર્નિવરસ એનિમલ્સ જે હોય છે એ એના ફૂડ માટે કોના પર ડિપેન્ડ કરે છે, હર્બીવાયરસ એનિમલ્સ ઉપર ડિપેન્ડ કરે છે. કાર્નિવરસ એનિમલ્સ મીન્સ નોન વેજીટેરિયન. when animals defecate at the final stage of digestion, organism release waste solid liquid from our digestive route through the anus and discharge in the solid waste from the body. એનું મીનિંગ છે કે જ્યારે એનિમલ્સ કઈ ખાધું હોય તો એ ડાયજેશન સિસ્ટમમાં જાય છે, પછી ઓર્ગેનિઝમ રિલીઝ વેસ્ટ, એનાથી જે વેસ્ટેજ નીકળે છે એ સોલિડ કે લિક્વિડ ફોર્મમાં ફ્રોમ અવર ડાયજેસ્ટિવ રૂટ થ્રુ ધ એનસ આપણે બહાર એને કાઢી છીએ, એન્ડ ધીસ ડિસ્ચાર્જ ઇન ધ સોલિડ વેસ્ટ ફ્રોમ ધ બોડી. તો એ કયા ફોર્મમાં બોડીમાંથી બહાર નીકળે છે, સોલિડના ફોર્મમાં બહાર નીકળે છે, એનું મીનિંગ છે. તો when animals defecate, this solid waste material is eaten by the worms and insect like beetles and ant. જે સોલિડ વેસ્ટ મટીરિયલ નીકળે છે એનિમલ્સ થી, તો ઈ મટીરિયલ ને કોને ખાય છે, આ વેસ્ટ મટીરિયલ વર્મ્સ અને ઇન્સેક્ટ લાઇક બીટલ્સ એન્ડ આન્ટ્સ હોય છે એ બધું એને ખાય છે. These animals divided the waste materials into smaller bites. હવે જે વર્મ્સ અને ઇન્સેક્ટ હોય છે એ બધા જે આ વેસ્ટ મટીરિયલ છે એને સ્મોલ પાર્ટમાં કન્વર્ટ કરી દે છે. These bites are infected by bacteria and fungi. જે આ સ્મોલ પાર્ટ્સ હોય છે, સ્મોલ બાઇટ્સ હોય છે એ શેનાથી ઇન્ફેક્ટેડ હોય છે, બેક્ટેરિયાથી એન્ડ ફંગીથી ઇન્ફેક્ટેડ હોય છે. This infected material is converted into nutrients
as it is further broken down and will be absorbed by the plant for its own growth and development. તો એમાં શું કીધું છે કે જે આ ઇન્ફેક્ટેડ મટીરિયલ છે, જે સ્મોલર બાઇટ છે, એનું જે ઇન્ફેક્ટેડ મટીરિયલ છે એ શેમાં કન્વર્ટ થાય છે? ન્યુટ્રિયન્ટ્સમાં કન્વર્ટ થાય છે as it is further broken down, જ્યારે એ પાછું બ્રેક થાય છે, and will be absorbed by the plant. અને કોણ એબ્ઝોર્બ કરે છે? પ્લાન્ટ એબ્ઝોર્બ કરે છે, એને લે છે. કેમ આ લે છે પ્લાન્ટ? ફોર ઇટ્સ ઓન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. પ્લાન્ટના પોતાને ગ્રોથ માટે અને ડેવલપમેન્ટ કરવા માટે પ્લાન્ટ ઈ જે સ્મોલર બ્રાઇટ માંથી જે ન્યુટ્રિયન્ટ્સ એને મળે છે ઈ એબ્ઝોર્બ કરે છે પોતાના ગ્રોથ અને ડેવલપમેન્ટ કરવા માટે. સો ન્યુટ્રિયન્ટ્સ ફ્રોમ એનિમલ્સ ગેટ બેક ટુ પ્લાન્ટ્સ. તો એવી રીતે જે ન્યુટ્રિયન્ટ છે ઈ એનિમલ્સ થી કોની પાસે પહોંચી જાય છે? પ્લાન્ટ પાસે પહોંચી જાય છે. The dead body of animals is also converted into nutrients by the similar process. હવે જે એનિમલ્સ ની ડેડ બોડી હોય ઈ તે ઈ જ પ્રોસેસ થી શેમાં? ન્યુટ્રિયન્ટ્સ માં કન્વર્ટ થઈ જાય છે and absorbed by the plant for their growth. અને પાછું પ્લાન્ટ એને એબ્ઝોર્બ કરે છે પોતાના ગ્રોથ કરવા માટે. The bacteria and fungi provide nitrogen to plants. જે બેક્ટેરિયા છે, ફંગી છે, ઈ પ્લાન્ટ્સ ને શું પ્રોવાઈડ કરે છે? નાઇટ્રોજન પ્રોવાઈડ કરે છે, એને આપે છે. બાય ઇન્ફેક્ટેડ પ્રોસેસ ઇન સોઇલ. કઈ પ્રોસેસ થી? જે સોઇલ ની ઇન્ફેક્ટેડ પ્રોસેસ છે એના થ્રુ, જે આપણે ઉપર ડિસ્કશન કર્યું છે. પ્લાન્ટ absorbs nitrogen as nitrate as a part of metabolism process to form protein for new plants. જે પ્લાન્ટ છે એ એબ્ઝોર્બ કરે છે નાઇટ્રોજન એઝ નાઇટ્રેટ. નાઇટ્રોજન ને કયા ફોર્મમાં ઈ એબ્ઝોર્બ કરે છે? નાઇટ્રેટ ના ફોર્મમાં એબ્ઝોર્બ કરે છે. શેની માટે? એઝ એ પાર્ટ ઓફ મેટાબોલિઝમ પ્રોસેસ. એક મેટાબોલિઝમ પ્રોસેસ માટે ટુ ફોર્મ પ્રોટીન ફોર ન્યુ પ્લાન્ટ. જે નવા પ્લાન્ટ એમાંથી બનવાના હોય એને પ્રોટીન દેવા માટે. This protein is useful for animal on earth. એનાથી જે આ મેટાબોલિઝમની પ્રોસેસ છે એનાથી જે પ્રોટીન મળે છે ઈ પ્રોટીન એનિમલ્સ ને માટે બહુ વધારે યુઝફુલ છે, જે અર્થના એનિમલ્સ છે એની માટે. Then carnivorous animals are fed on form of herbivorous. Nitrogen is transferred to carnivorous animals. એનું મીનિંગ છે કે જે કાર્નિવરસ એનિમલ્સ છે, મીન્સ જે નોન વેજીટેરિયન એનિમલ્સ છે, બરાબર, આર ફેડ ઓન ફોર્મ ઓફ હર્બીવાયરસ. ઈ કોને ખાય છે? ઈ હર્બીવાયરસ એનિમલ્સ ને ખાય છે. તો એનાથી શું થાય? જે નાઇટ્રોજન ઇઝ ટ્રાન્સફર ટુ કાર્નિવરસ એનિમલ્સ. જે હર્બીવાયરસ એનિમલ્સ માં નાઇટ્રોજન હોય છે ઈ ટ્રાન્સફર થઈ જશે શેમાં? કાર્નિવરસ એનિમલ્સ માં, બરાબર. So the life of animals on earth is surrounded by this type of soil animals, bacteria and fungi. તો જે એનિમલ્સ ની લાઈફ છે અર્થ ઉપર એ શેનાથી સરાઉન્ડેડ છે? શેના ઉપર ડિપેન્ડ કરે છે? સોઇલ એનિમલ ઉપર ડિપેન્ડ કરે છે, બેક્ટેરિયા ઉપર છે, ફંગી ઉપર. આ બધી વસ્તુ પર એનિમલ્સ ની લાઈફ ડિપેન્ડ કરે છે. Therefore, all these small animals, plants and microscopic forms of life plays an integrated system to maintain ecosystem on earth. એનું મીનિંગ છે કે જે આ બધા સ્મોલ એનિમલ્સ છે, પ્લાન્ટ છે, માઇક્રોસ્કોપિક ફોર્મ્સ ઓફ લાઈફ મીન્સ નાના જીવ જંતુ જે બધા છે એ બધા પ્લેઝ એન ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ, એક સિસ્ટમ બનાવે છે, આખી આખી જનરેટ કરે છે ટુ મેન્ટેન ઇકોસિસ્ટમ ઓન ધ અર્થ. અર્થમાં ઇકોસિસ્ટમ ને મેન્ટેન કરવા માટે. So the nitrogen cycle is responsible for moving nitrogen element through biosphere and ecosystem. એનું મીનિંગ છે જે નાઇટ્રોજન સાયકલ છે ઇઝ રિસ્પોન્સિબલ ફોર, કોની માટે રિસ્પોન્સિબલ છે?
moving nitrogen element through biosphere and ecosystem. જે નાઇટ્રોજન સાયકલ છે એ શેનાથી બને છે? જે નાઇટ્રોજન એલિમેન્ટ છે એના મૂવમેન્ટ થી બને છે. તો હવે જે નાઇટ્રોજન એલિમેન્ટ નો મૂવમેન્ટ છે એ કોના થ્રુ થાય છે? બાયોસ્ફિયર અને ઇકોસિસ્ટમ ના થ્રુ યા એના પ્રોસેસ ના લીધે આખી નાઇટ્રોજન સાયકલ બને છે. Nitrogen is an extremely important element required by all living organism. જે નાઇટ્રોજન છે એ extremely important element છે, means most important element છે જે બધા living organism છે એની માટે. Nitrogen process converts inorganic molecular nitrogen in the atmosphere to nitrate. જે નાઇટ્રોજન પ્રોસેસ છે એ કન્વર્ટ થાય છે શેમાં? ઇનઓર્ગેનિક મોલિક્યુલર નાઇટ્રોજન ઇન ધ એટમોસ્ફિયર ટુ નાઇટ્રેટ. એટમોસ્ફિયરમાં નાઇટ્રેટ બનવા માટે આ બે ફોર્મમાં એ ચેન્જ થાય છે. Then the gentrification process release this fixed nitrogen again to its molecular form of nitrogen. એનું મીનિંગ છે કે જેન્ટ્રિફિકેશન પ્રોસેસ જે આપણે કરી છે હમણાં તમને બતાવી, એનાથી જે ફિક્સ્ડ નાઇટ્રોજન છે, જે ફિક્સ્ડ નાઇટ્રોજન રિલીઝ થાય છે અગેન ટુ ઇટ્સ મોલિક્યુલર ફોર્મ ઓફ નાઇટ્રોજન. જે ફિક્સ નાઇટ્રોજન રિલીઝ થઈ એને પાછું આપણે શેમાં કન્વર્ટ કરી છે? મોલિક્યુલર ફોર્મ ઓફ નાઇટ્રોજન. નાઇટ્રોજનના મોલિક્યુલર ફોર્મમાં મીન્સ સ્મોલ પાર્ટ્સમાં આપણે એને કન્વર્ટ કરી છે. હવે આપણે જે બધું તમને આમાં ડિસ્ક્રાઇબ કર્યું છે બરાબર, આ બધું ડિસ્ક્રિપ્શન આ ડાયાગ્રામમાં આપેલું છે. તમારે ક્યાંથી કેવી રીતે ચેક કરવાનું? 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12 આવી રીતે આખી પ્રોસેસ તમારી જોવાની રહેશે. કર્નિવારસ એનિમલ્સ થી સ્ટાર્ટ કરવાનું. એને કોણ ખાય છે? હર્બીવારસ એનિમલ્સ ખાય છે. સોરી, હર્બીવારસ એનિમલ થી સ્ટાર્ટ કરવાનું, પછી સેકન્ડ ઓપ્શન ઉપર જવાનું. આવી રીતે આખી પ્રોસેસ કમ્પ્લીટ થશે. હવે ત્રણ સાયકલ તમારા કમ્પ્લીટ થઈ ગયા. કયા સાયકલ્સ હતા તમારે? એક હતું હાઇડ્રોલોજિકલ સાયકલ હતી બરાબર, સેકન્ડ હતી કાર્બન સાયકલ, લાસ્ટ વન ઇઝ નાઇટ્રોજન સાયકલ. હવે ન્યૂ ટોપિક સ્ટાર્ટ કરવાનું છે ઇકોલોજી. ઇકોલોજી એન્ડ ઇકોસિસ્ટમ. તો આપણે પહેલા સ્ટાર્ટ કર્યું છે ઇકોલોજી. તો વોટ ઇઝ ઇકોલોજી? The word ecology was originated by the German scientist Ant Haeckel. એના જે બ્રેકેટમાં લખેલું છે એનું મીનિંગ છે કે એનું 1834 માં બર્થ થયું હતું અને 1990 માં એમની ડેથ થઈ હતી. એ એમનું આખો લાઈફ નું લખેલું છે, કેટલા વર્ષ સુધી જીવા છે. તો જર્મન સાયન્ટિસ્ટ એન્ટ હેકલ ફ્રોમ ધ વર્ડ ઓકોલોજી. તો આમને ક્યાંથી ઇકોલોજી વર્ડ ક્યાંથી જનરેટ થયું છે, ક્યાંથી મળ્યું છે? તો ઓકોલોજી વર્ડ થી મળ્યું છે. ઇટ ઇઝ એ બ્રાન્ચ ઓફ બાયોલોજી. હવે જે ઇકોલોજી છે એ શેની બ્રાન્ચ છે? બાયોલોજીની બ્રાન્ચ છે. That related to the association of organism with each other and to its physical surrounding. એ શેનાથી રિલેટેડ છે? ઓર્ગેનિઝમ ના જે એસોસિએશન છે અને એના ફિઝિકલ સરાઉન્ડિંગ જે બધા છે, આજુબાજુમાં જે બધી વસ્તુ છે ઓર્ગેનિઝમ થી રિલેટેડ, એનાથી બધું આ રિલેટેડ છે. હવે શું છે? ઇકોલોજીકલ સક્સેશન. Ecological succession means ecological cycle. So it is the process through which ecosystem change with the passage of time. એ જે પ્રોસેસ છે એનાથી ઇકોસિસ્ટમમાં થોડા ઘણા ચેન્જીસ થાય છે. It may also be related to the seasonal change having impact on plant and animals. તો એનાથી શું થાય છે કે જે ઇકોલોજીકલ સાયકલ છે એમાંથી સિઝનલ ચેન્જીસ થાય છે, having impact on plant and animals. જે પ્લાન્ટ છે અને એનિમલ્સ છે એના ઉપર એનું અસર પડે છે.
This process is of very long time and is for decades. આ જે પ્રોસેસ છે એ બહુ વધારે લાંબી છે and is for decades. એનું મીનિંગ છે કે ઘણા બધા યર સુધી એ પ્રોસેસ ચાલે છે. Certain group of species of specific plant and animals are inclined to change as forests are destroyed. એનું મીનિંગ છે કે જે સ્પેસિફિક પ્લાન્ટના અમુક સર્ટેન ગ્રુપ છે, અમુક ગ્રુપ છે એમાં ઘણા બધા પ્લાન્ટ્સ અલગ અલગ આવે છે ને, તો એમાં અમુક જે એના પ્લાન્ટ છે એન્ડ એનિમલ્સ, એવી રીતે એનિમલ્સમાં ઘણા બધા એનિમલ્સ આવે છે, એમાં અમુક એનિમલ્સ આર ઇન્ક્લાઇન્ડ ટુ ચેન્જ. ઇન્ક્લાઇન્ડ મીન રેડી ટુ ચેન્જ એઝ ફોરેસ્ટ આર ડિસ્ટ્રોયડ. એ ડિસ્ટ્રોય થાય છે, પૂરા ખતમ થઈ જાય છે, ખતમ થાય છે. હવે ઓપન એરિયા ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ગ્રાસલેન્ડ. જે ઓપન એરિયા છે એ શેમાં કન્વર્ટ થાય છે? ગ્રાસલેન્ડમાં કન્વર્ટ થાય છે. જ્યાં ઘાસ હોય એમાં કન્વર્ટ થાય છે. બરાબર, ગ્રાસ હોય અહીંયા જેવી રીતે ફિલ્ડ છે એ આપણા ગાર્ડન હોય એમાં ગ્રાસ હોય ને, એવી રીતે ગ્રાસલેન્ડ છે. આખું આખું ફિલ્ડ આ ગ્રાસ થી જ હોય, એના ઉપર ઘાસ જ હોય. સબલેન્ડમાં એ કન્વર્ટ થાય. જે સબલેન્ડ મીન્સ એમાં ગ્રાસ અને ટ્રીઝ બે ભેગા હોય. એના પછી લાસ્ટ શું છે? વુડલેન્ડ. એનું મીનિંગ છે કે અહીંયા ફોરેસ્ટમાં કન્વર્ટ થાય છે બાય હ્યુમન ઇન્ટરફિયરન્સ, હ્યુમનના ઇન્ટરફિયરન્સને લીધે. સક્સેસિવ સ્ટેજ work as for the energy flow through the biological. આમાં ઇકોલોજીકલ સાયકલમાં જે એનર્જીનો ફ્લો છે, એનર્જીનો આખું આખી સાયકલ છે એ કેના થ્રુ ચાલે છે? બાયોલોજીકલ સિસ્ટમના થ્રુ એ ચાલે છે આખી આખી સાયકલ. આ બધા શું હતા? ઇકોલોજીકલ સાયકલ હતી, એના એ બધા પોઈન્ટ્સ હતા. લાસ્ટ છે ફૂડ ચેન. The consecutive step of organism by which the energy is transferred from plant to other organism, and this whole process of eating and eaten forms of a food chain. હવે જે ઓર્ગેનિઝમ છે એના ઈ જે સ્ટેપ લે છે, by which the energy is transferred from plant to the other organism. જે એનર્જીનો ટ્રાન્સફોર્મેશન થાય છે શેનાથી થાય છે? પ્લાન્ટ થી બીજા ઓર્ગેનિઝમમાં. એ જે આખી આખી પ્રોસેસ છે ઈટિંગ એન્ડ ઇટેનની. ઈટિંગ મીન્સ આપણે ખાઈ છીએ, ઇટેન આપણને બીજા ખાય છે. હર્બીવાયરસ અને કર્નીવાયરસ એનિમલ્સના ધીરે ફોર્મ્સ એ ફૂડ ચેન. એ આખા આખા શું બનાવે છે? એક ફૂડ ચેન બનાવે છે કે કયા એનિમલ્સ યા કયા લિવિંગ ઓર્ગેનિઝમ કોને ખાય છે. આખી એને ફૂડ ચેન બને છે. અમુક પર્સન વેજીટેરિયન હોય, અમુક નોન વેજીટેરિયન હોય, અમુક ખાલી ઘાસ ખાતા હોય. એ બધાથી સ્ટેપ બાય સ્ટેપ એક ફૂડ ચેન બને છે અને ફૂડ ચેનમાં એનર્જી ટ્રાન્સફર થાય છે એકબીજામાં. ફૂડ ચેન એલિમેન્ટ્સ આર ઇન્ટરરિલેટેડ વિથ ઈચ અધર. જે ફૂડ ચેન છે એના જે એલિમેન્ટ છે એ બધા ઇન્ટરરિલેટેડ છે એકબીજા સાથે. During this transfer there is a loss of large energy. હવે જ્યારે ટ્રાન્સફર થાય છે, જે ફૂડ ચેન બને છે એમાં ઘણી બધી જે એનર્જી છે એનું લોસ થાય છે, એનું વેસ્ટેજ થાય છે. A major part of the energy is lost for carrying out of the daily routine. આમાં એ વસ્તુને યા એનર્જી ટ્રાન્સફર કરવામાં ડેલી રૂટીનમાં તો એનર્જીનો મેજર પાર્ટ લોસ્ટ થઈ જાય છે, લોસ થાય છે. તમે એનું યુઝ ન કરી શકો એટલી એનર્જીને. મીન્સ મેજર પાર્ટ મીન્સ તમે સમજો કે 100% એનર્જીમાંથી 50 to 60% એનું પાર્ટ વેસ્ટ થઈ જાય છે. તમે 40-50% એને ડેલી રૂટીનમાં યુઝ કરી શકો છો. એના પછી છે ફૂડ વેબ. There are several interlinked chain in our ecosystem that forms food web. ઇકોસિસ્ટમમાં
સેવરલ ઘણા બધા ઇન્ટરલિંક્ડ ચેન છે જે શું બનાવે છે? ફૂડ વેબ બનાવે છે. However, utilization and disturbance onto human activity leads to breakdown of website and extinction of spices. હવે હ્યુમનની એક્ટિવિટીના લીધે એમાં ડિસ્ટર્બન્સ થાય છે અને જે ફૂડ વેબ છે એ આખી કમ્પ્લીટ થતી નથી. હવે જો આ જે ઇકોલોજીનો આખી પ્રોસેસ છે એ કેવી રીતે છે? એ આખું એનું પિરામિડ છે, બરાબર. જો સનલાઇટ, પછી સનલાઇટ થી શું થાય છે? ગ્રીન પ્લાન્ટ બને છે, નાના નાના. હવે ફર્સ્ટ ટ્રોફિક લેવલ એનો મીનિંગ છે કે જે ગ્રીન પ્લાન્ટ્સ છે એને નાના નાના જીવડા ને એ બધું ખાય છે, એને નામ આપ્યું છે ફર્સ્ટ ટ્રોપિક લેવલ. પછી એને કોણ થાય છે? હર્બીવારસ એનિમલ્સ. હર્બીવારસ એનિમલ્સ મીન્સ જે વેજીટેરિયન્સ છે, બરાબર. વેજીટેરિયન એનિમલ્સ એને ખાય છે, જે ફર્સ્ટ ટ્રોફિક લેવલ છે. પછી સેકન્ડ ટ્રોફિક લેવલ પ્રાઇમરી કન્ઝ્યુમર્સ મીન્સ જે કાર્નિવારસ એનિમલ્સ છે. એના પછી સેકન્ડરી કન્ઝ્યુમર થર્ડ ટ્રોફિક લેવલ, કે આપણે બધા જે ખાય છે આપણે થર્ડ ટ્રોફિક લેવલમાં આવી ગયા છે, બરાબર. એ આખી પિરામિડ છે શેની? ઇકોલોજીની. હવે એક્વેટિક ફૂડ પિરામિડ આ શેની માટે છે? અંડર વોટર મીન્સ પાણીની અંદર કેવી રીતે આખી સિસ્ટમ છે એની માટેનું છે. તો પ્લાન્કટોન એ પ્રાઇમરી રિસોર્સ મીન્સ ઓર્ગેનિઝમ. પછી માઇક્રોસ્કોપિક પ્રાઇમરી રિસોર્સ, એના પછી ફિશ આવે છે. પછી છેલ્લે શું આવે છે? મેન આવે છે. એ આખી શેની છે? અંડર વોટર ફૂડ પિરામિડ છે. કે આ તો આપણે લેન્ડ ઉપરની આખી તમને પિરામિડ બતાવી, એની આખી સાયકલ બતાવી. આ છે પાણીની અંદર કેવી રીતે સિસ્ટમ ચાલે છે એની માટેનું છે આખું, બરાબર. હવે જે આ આખી સાયકલ બધી છે, this is how the energy is utilized by living organism and flows through the ecosystem from a base level to top level. હવે ધીસ ઇઝ હાઉ આ જે આખી પ્રોસેસ છે એનાથી યુટિલાઇઝેશન થાય છે એનર્જીનું પર્સન્સ ને રહેવા માટે, બરાબર. હવે લિવિંગ ઓર્ગેનિઝમમાં બધા આવી ગયા, આપણે આવી ગયા છે, પ્લાન્ટ્સ આવી ગયા, એનિમલ્સ આવી ગયા, બધા પર્સન્સ અર્થ ઉપર બધા આવી ગયા છે જે જીવિત રહેવા માંગે છે. એન્ડ ફ્લોઝ થ્રુ ધ ઇકોસિસ્ટમ. અને જે આ એનર્જી છે એ શેનાથી ફ્લો થાય છે? ઇકોસિસ્ટમ થ્રુ ફ્લો થાય છે ફ્રોમ બેઝ લેવલ ટુ ટોપ લેવલ. નીચેથી સ્ટાર્ટ થાય છે ગ્રીન પ્લાન્ટ્સ, યા તમે કહો લેન્ડ થી સ્ટાર્ટ થઈને પીક લેવલ સુધી જાય છે, બરાબર. આ આખી આની સાયકલ છે, એની આખી સિસ્ટમ છે. હવે તમારું જે વિડિયો લેક્ચર છે અહીંયા પૂરું થાય છે. એના પછીના લેક્ચરમાં આપણે ઇકોસિસ્ટમ શું છે એના વિશે તમને બતાવીશ. આમાં આપણે ઇકોલોજીના વિશે આપણે તમને ડિસ્કશન કર્યું છે, બરાબર. હવે એના આ તમારે આખું જોવાનું રહેશે, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એના પછી ઇકોસિસ્ટમ સ્ટાર્ટ કરીશ. થેન્ક યુ.